ફૂટબોલ રમતમાં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર યુવક અનેક ખેલાડીઓને વિનામૂલ્યે તાલીમ આપી રહ્યો છે. ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે રહેતા યુવક ડાભી મુકેશભાઈ, જેઓ સરકારી નોકરીની વ્યસ્તતા અને મર્યાદિત સંસાધનો વચ્ચે પણ આ યુવક પોતાના ખેતરે જ પ્રેક્ટિસ કરી ગ્રાઉન્ડ બનાવી સતત મહેનત, શિસ્ત અને સમર્પણના બળે ફૂટબોલમાં આગવી ઓળખ ઊભી કરી છે. અગાઉ કબડ્ડી અને શૂટિંગ જેવા રમતો સાથે જોડાયેલા મુકેશભાઈ વર્ષ 2024માં ફૂટબોલમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં જરૂરી સ્પોર્ટ કિટ ઉપલબ્ધ ન હોવાથી તેમણે લાકડામાંથી દેશી સાધનો તૈયાર કરી પ્રેક્ટિસ કરી હતી. મુકેશભાઈ નાનજીભાઈ ડાભી, ફૂટબોલ નેશનલ પ્લેયર, ભાવનગર. ફૂટબોલ નેશન ચેમ્પિયનશિપમાં 2026માં યોજાણી હતી. તેમાં મેં 11 ખેલાડીઓને વગર ખર્ચે 1 પણ રૂપિયો ફી લીધા વગર તાલીમ આપી હતી. જાતે ઇક્વિપમેન્ટ બનાવીને, ખેલ કીટ બનાવીને મેં તાલીમ આપી હતી અને તેમાંથી 2026માં ફૂટબોલ ચેમ્પિયનશિપ રમ્યા નેશનલ. તેમાં 9 ખેલાડીઓ અલગ અલગ કેટેગરીમાં મેડલ મેળવ્યા હતા. હાલ હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ ખાતે ફરજ બજાવું છું. મેં ફૂટબોલ 2023માં રમવાનું શરૂઆત કરી ખેલ મહાકુંભ દ્વારા. વર્ષ 2024માં ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ રાજ્ય કક્ષાએ મેળવ્યો. ત્યારબાદ 2025માં મેં ફૂટબોલ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો. 2026માં નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ 2 મેડલ પ્રાપ્ત કર્યા. આપણે પહેલાં શું વ્યવસાય કરતા હતા? પહેલાં વ્યવસાય તો પપ્પાની ફૂટવેર શોપ છે, તેમાં હું કામગીરી કરતો હતો અને ખેતીવાડી કરતો હતો. કેટલા વર્ષોથી તમે આ ક્ષેત્રમાં છો? હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હું 2014થી હાલ સુધી 13 વર્ષથી હું નોકરી કરી રહ્યો છું. અંદાજે કેટલા તમે મેડલ જીતેલા છે? આ ફૂટબોલમાં મેં 5 મેડલ જીતેલા છે અત્યાર સુધીમાં, 3 રાજ્ય કક્ષાએ અને 2 નેશનલ કક્ષાએ. આમાં કેટલી વખત તમે રાજ્ય કક્ષાએ રમવા ગયેલા છો? આ મેડલ રાજ્ય કક્ષાએ 2 વખત અને નેશનલમાં પહેલી વાર મેં ભાગ લીધો અને પહેલી વારમાં મેં 2 મેડલ લીધા, એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ. મુકેશભાઈ ડાભી માત્ર સફળ ખેલાડી જ નહીં પરંતુ પ્રેરણાદાયી કોચ તરીકે પણ ઓળખ બનાવી રહ્યા છે. તેમણે પોતાના ગામના યુવાનોને ફૂટબોલની તાલીમ આપીને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવનાર 11 ખેલાડીઓમાંથી 9 ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ મેડલો જીત્યા હતા. પોતે વિનામૂલ્યે તાલીમ આપી રહ્યા છે. મુકેશભાઈ પોતાની દૈનિક જીવનશૈલીમાં યોગ, પ્રાણાયામ અને નિયમિત દોડને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ શારીરિક અને માનસિક ફિટનેસ ખેલાડીની સફળતાનો મુખ્ય આધાર છે. હવે તેમનું આગામી લક્ષ્ય એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવવાનું છે.